મારે શું એ તકલીફ ને આંખોમાં દેખાતું નથી, કંપનીમાં કોઈ રાખતું નથી, કોઈ કામે નથી લઈ જતું. મારા વાઈફ બિચારા એકલા થાકી જાય. એમ કે ઘરે શાક નો બનાવીએ રાત્રે, બપોરે ક્યારે ન બનાવી, ક્યારેક બનાવી, રાત્રે ખીચડી ખાઈ લે ખાલી. મારા વાઈફ સારા છે ને એટલે સારું પડે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે મિત્રો એક ગગજીભાઈ કરીને છે, ગગજીભાઈનો કોલ આવ્યો હતો અને આપણી પાસે મદદ માંગી હતી કે અમારો વિડીયો ભાઈ ચડાવો, જેથી કરીને એ ભાઈને મદદ મળે. એમને મનસુખ રાઠોડને કોલ કર્યો હતો, પણ એમને ના દેખાવાથી કોલ મને લાગી ગયો હતો. મને કે ભાઈ આવું મારું એની બધી જે કાંઈ બે આંખે સુરદા છે, જે કાંઈ એમની પરિસ્થિતિ છે મને બધી બતાવી મિત્રો. અને આ વિડીયોમાં તમે પણ જોજો. એ ભાઈના ડોક્યુમેન્ટ મોકલ્યા છે મને કે બે આંખે સુરદા છે, કોઈ કામે ક્યાં રાખતું નથી અને બહુ પરિવાર હેરાન છે, અને બે બાળકો છે અને એક પત્ની છે અને એ ભાઈ છે પોતે. તો મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો જેથી કરીને મનસુખભાઈ પાસે આ વિડીયો પહોંચાડજો. મનસુખભાઈ હેલ્પ કરે તો, અને તમે પણ કોઈક હેલ્પ કરી શકો છો મિત્રો. આ ભાઈને મદદ બને એટલી મદદ કરજો, અને નકર આ વિડીયાને શેર મિત્રો કરજો કે જેથી કરીને કોક એ ભાઈની મદદ કરે. બહુ ભાઈ અત્યારે બહુ પરિસ્થિતિ એની બહુ નબળી છે, અને બહુ ભાઈ તમને કોલ રેકોર્ડિંગ સાંભળજો, એ શું શું બોલે છે, ક્યારેક રાંધે પણ અને ક્યારેક નોય રાંધે. તો મિત્રો આ વિડીયો વારંવાર કહું છું, આ વિડીયો એટલો શેર કરજો કે ભાઈ મનસુખભાઈ પાસે એને લાગણી છે કે ભાઈ એને કોલ કર્યો તો મનસુખભાઈને, પણ કોલ મને લાગી ગયો તો એ ભાઈને તમને એટલું તો કરજો. તો મિત્રો શેર કરજો કે ભાઈને આ ભારતમાં આખા શેર થાય તો ભાઈ ખજૂરભાઈ સુધી કે ભાઈ આપણે મનસુખભાઈ સુધી એવા ઘણા બધા છે, એની પાસે વિડીયો પોગે અને ભાઈને મદદ મળે. તો આ એનું કોલ રેકોર્ડિંગ મૂકું છું, તમે સાંભળજો મિત્રો. સાથી બોલો ભાઈ. સારું હાલો હો. સારું. શું કામ હતું મનસુખભાઈ નું? મનસુખભાઈ નું કામ હતું એટલે ફોન કર્યો. તોય પણ કયો તો બોલો, ક્યાંથી બોલો? યુટ્યુબ ઉપર નંબર હતા એમના. વિડીયો બહુ સાંભળું બરોબર. મેં કીધું હું એ ફોન કરું કહું મનસુખભાઈ ને ફોન કરો વાંધો નહીં. એનો નંબર ઓલો 23 વાળો લગભગ આવે છે. છેલ્લે 23 આવશે. હા, યુટ્યુબ માં બધા વિડીયો માં એનો નંબર હોય જ છે. પણ આ તમને કેવી લાગે? તમારો યુટ્યુબ પર નંબર હતો તમારો? પણ મારે યુટ્યુબ છે જ તે. તમારું નામ શું? અલ્પેશ. અલ્પેશભાઈ બોલો તમે. હવે મારે શું વાત કરી હવે મનસુખભાઈ ને કેવું તું? હા પણ કયો ને, હું ચડાવું એવું થોડું છે લે. એટલે મારે શું એ પ્રોબ્લેમ એવો હતો કે મારે આવું કે એવું નથી, મારે તો છોકરા ને એવું બધું છે, પણ 6 મહિનાથી 6 વર્ષ હમણાં નોકરી મારી છૂટી ગઈ છે. હા, શેમાં? આ ઇન્ટાસ બાયોટેક ફાર્મા છે ને એમાં નોકરી કરતો હતો. તો મારે આંખોમાં તકલીફ થઈ ગઈ એટલે 95% નથી દેખાતું અત્યારે મને. બરોબર. નાના છોકરા 6 મહિનાથી હું સાહેબ કામે જતો નથી. મને રાખતા નથી કોઈ કંપની વાળા. બરોબર. અહીંયા અમદાવાદ પટ્ટામાં. તમે કીધું વાત કરું એમ. હા તે વાંધો નહીં, આપણે તમારો સાંજે હું તમને કોલ કરું, આપણે વિડીયો ચડાવ ને હેલ્પ જોઈ છે તમારે. હા, અંધજન મંડળ છે ને વસ્ત્રાપુર, ત્યાં મને ગલ્લો પણ મળ્યો છે બરોબર. પણ હવે ગલ્લા માટે બધું માલ સામાન ને ગલ્લો રાખવો છે. અહીંયા રહીએ છીએ બાવડાની બાજુમાં મોરૈયા. તમારું ગામ કયું? મારું ગામ જૈનાબાદ છે, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. નામ શું છે તમારું? મારું નામ ગગજીભાઈ પરમાર. ગગજીભાઈ પરમાર. હા, અને અહીંયા મોરૈયા રહેવી છે. મોરૈયા જોયું તમે સાહેબ અલ્પેશભાઈ? મોરૈયા નથી જોયું ભાઈ. સુરેન્દ્રનગર ના, અહીંયા આવ્યું અમદાવાદ બાવડા. પણ મારે આગું પડી જાય, મારે ઢસા આવ્યું. હા બરોબર. તો આ વાંધો નહીં, હું તમને થોડો કામમાં છો, સાંજે રિંગ કરું તો તમારો વિડીયો અને તમારું કેનર ને ચડાવી છે, હેલ્પ મળી જાય ભાઈ. ચડાવજો ને તો વળી સારું. મારા નાના છોકરા, મારા વાઈફ એકલા જ કામ કરે અને ભાડાના મકાનમાં રહે, ગામમાં મકાને નથી મારે. હા, તે મનસુખભાઈ ને ફોન કરજો ને હું તમને સાંજે મને ફોન કરજો, આપણે હું ચડાવીશ. હા અલ્પેશભાઈ સારું. અને મનસુખભાઈ ને ફોન કરજો. હા સારું. ઈ તમારી હેલ્પ સારી કરશે. આપણે આ તો હું ચડાવવા તો કોક ને એવું થાય ભાઈ વિડીયો જોઈને કે ભાઈ આપણે હેલ્પ કરવી છે, તો આપણે બધા પ્રૂફ મૂકશું બરોબર. હા કરાવજો ને તો વળી સારું. બહુ તકલીફમાં અમે. ના વાંધો ના. સારું લો. સારું. હેલો. હા અલ્પેશભાઈ બોલો.
હા અલ્પેશભાઈ મજામાં? બસ મજામાં. તમે ફોન કર્યો તો પણ હું થોડોક ફ્રી નતો એટલે હા બેને ઉપાડ્યો હતો આજ બપોર મેં ફોન સાહેબ કર્યો હતો. હા હા બેને ઉપાડ્યો હતો બપોરના. હા હા મનસુખભાઈને ફોન કર્યો તો? મનસુખભાઈને હું કાલનો ફોન કરું છું, નથી એમને ઉપાડતા નથી. આજે 3-4 રિંગ પછી વધારે ન કરાય ને એમ. ના ના, એમાં શું છે ખબર, વધારે રિંગ કરશો ને તો જ ઉપાડશે. એમાં એવું છે કે એના ફોન બહુ ઝાઝા આવતા હોય. હા હા બરાબર. એટલે રિંગુ કરજો તમે તારે ઉપાડશે તે, પણ એ થોડી રિંગુ તમે હેલ્પ કરજો ને, તમારે યુટ્યુબ છે એટલે વળી. ના ના, આપણે ચડાવશું, આપણે રેકોર્ડિંગ એટલે ચડાવશું ને. તમારું નામ શું કીધું? મેં કાલે પેલું પરમાર ગગજીભાઈ અણદાભાઈ, કાલે પેલું એક મેડિકલ સર્ટિફિકેટ મારું આંખોનું છે ને, એ કાલે તમને મોકલ્યો હતો મારા છોકરાએ ફોટો. વોટ્સઅપમાં? હા વોટ્સઅપમાં તમારો નંબર મેં સેવ કર્યો અને તેમાં મૂક્યો હતો. હા તો એક સ્કેનર મોકલી દેજો અત્યારે, પછી હમણાં વાત કરીને પછી એક સ્કેનર તમારું મોકલી દેજો. હા આ સ્કેનર પાછું એ કઢાવવું પડે, મોબાઈલમાં હોય? આપણે તો પૈસા તમને મદદ કઈ રીતની કરીએ? એટલે મોબાઈલમાં હોય એ સ્કેનર? સ્કેનર આપણે તમારું ખાતું ગૂગલ પે વાપરતા હોય ને તો હોય. હા હા તો સારું સાહેબ. તો શું ડોક્યુમેન્ટ આપવાના? એમાં કઈ ન હોય, સ્કેનર મોકલો. પછી કોઈકને એવું થાય તમારે મદદ કરવી હોય તો સ્કેનરમાં પૈસા તમને નાખે એમ. બરોબર. પણ મારે શું તકલીફ ને, આંખોમાં દેખાતું નથી, કંપનીમાં કોઈ રાખતું નથી, કોઈ કામે નથી લઈ જતું. મારા વાઈફ બિચારા એકલા થાકી જાય. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 45 વર્ષ. 45 વર્ષ. છોકરા કેટલા હશે તમારે? છોકરા 2, એક છોડી અને છોકરો. નાના છે, 8મું ભણે છોકરો. 8મું એ મારા સસરા ભણાવે અત્યારે તો. બરોબર બરોબર. 2 ત્યાં જ રહે છે. છોકરા કેટલી ઉંમરના? એક 12 વર્ષનો છોકરો ને છોકરી 15 વર્ષની. 12 વર્ષનો છોકરો, 15 વર્ષની છોકરી, એમ ને? હા. અને આંખોમાં પ્રોબ્લેમ પહેલેથી હતો કે પછી વયસમાં થઈ ગયો? એ ડોક્ટર એવું કે પેલા હું કડિયા કામ ને એવું કરતો, પણ ડોક્ટરો એવું કે આ જન્મથી છે કે. જન્મથી છે એવું છે કીધું? હા હા તો કે તમે ખાતા હતા ને, ખાઈ પીતા હતા એટલે કે દેખાતું હતું કે. ત્યારે મને ઝાંખું જ દેખાતું, હું ભણતો ને ત્યારે. બરોબર. હા 4થા 5મામાં ભણતો હતો ને ત્યારે ઝાંખું જ દેખાતું હતું. હા હા. હવે અત્યારે અમે અહીંયા રેવી છીએ મોરૈયા, 3000 ભાડું છે, બધી લાઈન હરખી મળતી નહીં, કોઈ કામે લઈ જ નથી જતું. કામે તો પછી નોટ લઈ જાવ, ટબલ તો પડે જ છે ને ભાઈ, કારણ કે રડવા વાળા તમે હોય. હા. પછી તમને પ્રોબ્લેમ હોય તો પછી એવું બધું તો થાય જ છે ને. હા અને 6 વર્ષ એક કંપનીમાં મેં એમ તો HK નું કામ કરતો હતો, કચરા પોતાનું. સાહેબ હારા હતા એટલે રાખતા હતા, પણ પછી અહીંયાથી દિવાળીએ મને ના પાડી દીધી કે તમે ઘરે રહો, હવે કે તમારે કામ ન થાય તમારાથી, વાગી જાય તો. હા વાત સાચી છે ને ભાઈ, એ જિમ્મેદારી ન લે ને એટલે પછી એવું થાય ને, પછી વાગી ગયું હોય તો ઉપાધિ છે ને. ઘરે પાછી જમીન નથી ને એવું બધું પ્રોબ્લેમો છે. જમીન નથી ઘરે? ના અમારે 3 ભાઈ છે, પણ એ બધા પોતપોતાના આપણે સામું જોવે નહીં. એ 2 દબાઈને બેસી ગયા, મકાન બનાવ્યા હતા ને મારા બાપાએ. એ હવે કઈ આપવા તૈયાર નથી, અમે ગામમાં નથી જતા. બરોબર. તમારા સસરા ની કે ગામના? એ ધાંગધ્રા છે. તમારું કેવું ગામ કીધું? મારું ગામ છે જૈનાબાદ, પાટડી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર બરોબર. હા હા તો હાલો ને, તમે તમારો વિડીયો ચડાવીએ આપણે, અને મનસુખભાઈ સુધી પોગે વિડીયો, તો તમારે કોન્ટ્રાક્ટ કરીને તમારી હેલ્પ કરે. બરોબર મનસુખભાઈ? હા મનસુખભાઈ તમે છો? હા. અને ફોન તો હોશિયાર તો ઘણો છું, પણ મને અંધજન મંડળમાં એક ગલ્લો આપ્યો હતો, તે અહીંયા પડ્યો છે. હવે એમાં મૂકવાનો, પછી સામાન ભરાવાનો, બધું ગાઢનો મૂંઝવણમાં આવી ગયો હું તો. હા એવું થાય એમ ને. ગલ્લો પેલો પીળા કલર નો આવે છે, વિકલાંગ ને આપે ને, અંધજન મંડળ વસ્ત્રાપુર. હા હા હા. અમદાવાદ. હા હા હા. બરોબર. તો અત્યારે તો હાવ ધંધામાં કાંઈ વસ્તુ નહીં હોય ને? કઈ નહીં, કઈ ઘરના ભાડાના ને એવું બધા આવડું નવડું કરીને વળી કરીએ એમ કે ઘરે શાક ન બનાવીએ રાત્રે. ઓહો. બપોરે ક્યારે ન બનાવી, ક્યારેક બનાવી, રાત્રે ખીચડી ખાઈ લેવી ખાલી. મારા વાઈફ સારા છે ને એટલે સારું વળી. તમારે આમ અટક કઈ કીધી? પરમાર થી.
અનુસૂચિત જાતિ SC માં આવી ચમાર કહેવાય ને ચમાર. હા હા હા. દલિત માં નથી ચમાર આવતા. ચમાર હા બરોબર. મનસુખભાઈ તમારો ભાઈ થાય ને તો. હા એમને રાઠોડ. હા એ અમારે દલિત માં જ છે. દલિત માં બરોબર. ના ના ભાઈ દલિત માં આપણે ઘણા માણસો છે તમને સપોર્ટ કરશે. દલિત માં આપણે વિડીયો ચડાવશું. કારણ કે માણસો કેટલા પૈસા વાળા છે આપડી પાસે તો. ના ભાઈ એ તો હાલા રાખે ભાઈ. આ તો બધું આપણા ભાગ્યમાં હોય એ તો થાય બધું બરોબર. પણ હમણાં 6 મહિનાથી તો સાહેબ મને હાલવામાં પ્રોબ્લેમ થાય. હા તો હાલી ના આખું દિવસ જ ના તે. ના એ તો તમારા દલિત સમાજ એમ તો બહુ બધા સારા છે. મને યુટ્યુબમાં બધા મદદ કરે છે પણ તમને મદદ મળી જાય 100% એવું મને લાગે છે કે મદદ તમને મળી જાય તમારે. પણ મનસુખભાઈ ફોન ઉપાડે ને તમારો તો જરૂર છે જરૂર મદદ મળી જાય. હું એમ કહું ઘણાની મદદ મનસુખભાઈ ઘણાની મદદ કરે છે. એના વિડીયા છે અમને ઘણાની મદદ કરે છે. એક અમને લાભાર્થે પ્રોગ્રામ ગોઠવ્યો છે કોકનો મેં વિડીયો જોયો હતો. મનસુખભાઈ આખો લાભાર્થે પ્રોગ્રામ ગોઠવ્યો છે. જે પૈસા થાય એને કાંઈક મદદમાં દેવાના છે. બરોબર. પણ તમારું એ હું કદાચ કાલે ફોન કરીશ ને તમે ફોન કરો તો થાય વળી. ના કાલે હું ફોન કરીશ. કારણ કે ફોન કરવામાં મારે શું કોક અહીંયા હાજર હોય ને તો મને ફોન લગાડી દે હવે. હા હાજર હોય તો. હા એ તો વાત સાચી છે. નકર તો દેખાય નહીં તો પછી કેમ કોલ કરવો. એ વાત તમારી સાચી છે રાઈટ છે. તો હું કોલ કરીશ મનસુખભાઈ ને જો ઉપાડે મારો કોલ. હેલો આખો હું મનસુખભાઈ ને કોલ કરીશ. જો મારો ઉપાડશે તો તમારો કોન્ટ્રાક્ટ કરાવીશ બરોબર. હા સાહેબ એટલું કરાવો ને. અને હા તમારો એક ફોટો નાખજો ને સાહેબ. આમાં અત્યારે ગમે ને કઈ એક ફોટો નાખજો તમારો. અત્યારે આમ મોબાઈલ ઓલો પાસપોર્ટ સાઈઝ નો પાડીને નાખવાનો કે મારો અત્યારનો હાલનો? ગમે ફોટો તમારો હાલનો હોય કે ગમે હોય તમારો નાખવાનો. ફોટો પાડીને નાખે તો ચાલે ને? ચાલે ગમે એવો ફોટો ચાલે. એટલે આપણે શું છે વિડીયો ચડાવીએ તો પછી આપણે મનસુખભાઈ નો કોન્ટ્રાક્ટ તો હું ગમે એમ કરીને તમને કરાવીશ. પણ વિડીયો ચડાવીએ ને તો કોઈ આ ઘણા છે અત્યારે યુટ્યુબ માં બધા આગેવાનો છે બધા ઘણા છે યુટ્યુબરો છે મદદ કરે છે બરોબર. ખાલી આપણે ધંધા પૂરતી ખાલી એમ કે મદદ કરે તો વળી સારું એમ કે. હા એ તો તમારી ગાડી હાલી જાય સમજે. હા એ તો વાંધો નહીં. તો ભગવાન એમને સારું દે. મળી જાય મદદ ભાઈ. ઘણા છે ને બધા મદદ કરશે તમને. અને તમારો ફોટો આમાં નાખી દેજો બરોબર. હા સારું સાહેબ. અને હું અત્યારે કદાચ મનસુખભાઈ ટ્રાય કરું છું. જો ઉપાડે તો તમારું વાતચીત કરો બરોબર. હા સાહેબ. ભાઈ નું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું. તો મિત્રો આ ભાઈના હું નંબર પણ મૂકીશ. આ ભાઈને ફોન કરી અને તમે પણ વાતચીત કરી શકો છો મિત્રો. અને આપણી પાસે મદદ નથી. આપણી એવી પરિસ્થિતિ નથી કે આપણે મદદ કરી શકીએ. તો એટલે મેં પણ એક એની મદદ આ વિડીયો બનાવીને કરું છું. એ ભાઈએ પણ કીધું મારો વિડીયો મૂકો. એટલે ભાઈને થોડી ઘણી મદદ ગમે એનાથી મળે. તો આજના વિડીયોમાં બસ આટલું. જય હિન્દ.